કરુણા અભિયાન 2025 નું તારીખ 10 થી તારીખ 20 જાન્યુઆરી દરમિયાન ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાની અંદર કુલ 30 સારવાર કેન્દ્રો અને કલેક્શન સેન્ટર સ્થાપવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં આ ઉપરાંત બીજા 8 કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યા છે. કુલ રાજકોટની અંદર 15 સારવાર કેન્દ્રો પણ કરવામાં આવ્યા છે. 1962ની 5 એમ્બ્યુલન્સ સિટીમાં કાર્યરત કરવામાં આવશે અને સાથે કરુણા ફાઉન્ડેશન જે આપણી સાથે કામ કરે છે એની 22 એમ્બ્યુલન્સ આ સારવારની પશુ પક્ષીઓના સારવારની કામગીરી હાથ ધરશે. ખાસ આપના માધ્યમથી બાળકોને વિનંતી કરવાની કે સવારનો સમય અને સાંજનો સમય જે પક્ષીઓ જેની અંદર વિહાર કરતા હોય એવા સમયે પતંગ ન ચડાવે, જેથી ઓછામાં ઓછું પક્ષીઓને નુકસાન થાય. સમગ્ર રાજ્યની અંદર કુલ આપણે 2024 દરમિયાન 11,713 પક્ષીઓને બચાવવામાં આવ્યા છે. આ સમગ્ર અભિયાનની અંદર આપણી સાથે કરુણા ફાઉન્ડેશન તથા બીજી એનજીઓ દ્વારા સાથ સહકાર આપવામાં આવે છે. સાથે કોર્પોરેશનની ફાયરની ટીમ અને કોર્પોરેશનના અધિકારીઓ, સાથે MGVCL અને PGVCLની ટીમ અને ઉપરાંત આપણા વેટનરી ડૉક્ટર્સ આ અભિયાન દરમિયાન કાર્યરત હોય છે. આ સમગ્ર અભિયાનનું સંચાલન કેન્દ્ર આપણે ફોરેસ્ટ દ્વારા કરવામાં આવે છે. કુલ સંખ્યા જે પક્ષીઓ ઘવાણા હતા એ 957 આ સમય દરમિયાન હતા અને એની અંદર 67 પક્ષીઓનું બચાવી શકાયા નહોતા અને 890 પક્ષીઓને બચાવવામાં. ટોટલ 30 જે જગ્યાઓ છે એ જગ્યાએ કલેક્શનની બી કામગીરી કરવામાં આવશે અને સાથે એની સારવારની પણ કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત બીજા 8 કલેક્શન સેન્ટર છે જે જગ્યાએથી કલેક્ટ કરી અને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. હા, એટલે અમે ઇન્વાઇટ કર્યા છે. જનરલી દર વખતે આવતા હોય છે. આ વખતે પણ પટેલ સાહેબ સાથે રૂબરૂ વાતચીત થઈ એટલે શક્યતાઓ છે. અમે 13, 14, 15 માંગી છે.